वंदन सद्गुरु पाद पद्ममा पुनित प्रेम सह कर्या करूं। चकर चित्त समराज चंद्र गुरु होय निरंतर हृदय तरु। ध्यान धूपं मनः पुष्पं पंचेन्द्रिय हुताशनं। क्षमा झाप संतोष पूजा पूज्यो देवो निरंजनम्। सहज स्वरूपे स्थिति जीवनी थये मोक्ष वितराग कहे। सहज स्वरूप रहित नथी जीव पण नहीं ते निज भान लहे। सहज स्वरूपनु भान थवुं ते सहज स्वरूपे स्थिति समझो। सहज स्थिति भूल्यो जीव संगे भान थवाने संगत जो। सचरुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, महावित्रों ने नमस्कार, महावित्रों समान मुरब्बीओ मुमुक्षु ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृत जी पत्रांक 547 मोहनीय क्षेत्र मोहमयी क्षेत्र माक्षरवद आठम बुध विक्रम संवत 1951 तारीख 19/12/1894। प्रस्तुत पत्र परम उपकारी परम पूज्य प्रभुश्रीजी ने पाठवेलो छे। प्रभुश्रीजी एवं कंईक लख्યું છે, પૂછાવ્યું છે, જેના જવાબમાં છે અત્રેથી નિવર્તવા પછી ઘણું કરી વવાણિયા એટલે કે આ ભવના જન્મગામમાં સાધારણ વ્યાવહારિક પ્રસંગે જવાનું કારણ છે। ચિત્તમાં ઘણા પ્રકારે તે પ્રસંગથી છૂટી શકવાનું વિચારતા છૂટી શકાય તેમ પણ બને, તથાપિ કેટલાક જીવોને અલ્પકારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે, જેથી અપ્રતિબંધ ભાવને વિશેષ દૃઢ કરી જવાનો વિચાર રહે છે। મુંબઈ મોહમયીથી પત્ર લખાયો છે, ત્યાંથી એમને નિવૃત્તિ લેવી છે। ઘણા વખતની જૂની ઈચ્છા છે અને એ ઈચ્છા ભાવમાં વધારો થતો જાય છે। હવે વવાણિયા લગ્ન પ્રસંગ આવતો હોવાથી જવાની વાત છે, તેમાં લખ્યું હોય તેમ સમજાય છે કે વવાણિયા એટલે આ ભવના જન્મગામમાં। હવે ત્યાં સાધારણ વ્યાવહારિક પ્રસંગે જવાનું કારણ છે। આપણને મોટાભાગના જીવોને લગ્ન એટલે સાધારણ કારણ લાગતું નથી, અત્યંત વિશિષ્ટ મહાવિશિષ્ટ કારણ આવે કે જાણે કે જીવનમાં એક જ વાર આવે, પણ ઘણા પ્રસંગ એક પણ વાર ના આવતા હોય એવા હોય, દીક્ષા વગેરે હોય, સર્વસંગ પરિત્યાગ વગેરે હોય, તેનું જાણે મહાત્મ્ય ઓછું છે અને લૌકિક પ્રસંગનું વિશેષ છે। તો કેવું એક સામાન્ય સર્વસાધારણ દરેકના ઘરમાં જન્મ લગ્ન આવતા હોય કે મરણ આવતા હોય તેવી રીતે આવે એવો એક પ્રસંગ છે અને તેમાં જવાનું કારણ છે। એમાં ચિત્તમાં ઘણા વખતથી અહીંથી છૂટવાની ભાવના તો છે જ, એટલે થઈ શકે તેવું છે, તથાપિ તો પણ કેટલાક જીવને અલ્પકારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો પ્રસંગ આવે કે હું ન જઉં તો પણ અસમાધાન થાય તેવું છે અને જઉં તો પણ અસમાધાન થાય તેવું છે। કેટલાક જીવોને વાત કારણ સાવ નાની છે, સામાન્ય છે, અલ્પ છે, તો પણ અસમાધાન થવાનું થાય। શબ્દ પ્રયોગ કેવો લખ્યો છે, ક્લેશ થાય, સંતાપ થાય, દુઃખ થાય, એમને અસમાધાન થાય, એટલે કે મનને સમાધિ ન રહે, મનને શાંતિ ન રહે, એટલે મન અસ્વસ્થતાને ભજે, મન આકુળ વ્યાકુળ થાય અથવા મનમાં કંઈક ચૂભે ખૂંચે એટલે કે અસમાધાન થાય। સમાધાન અને અસમાધાન એટલે કે સમાધિ ભાવ ન રહે, શાંતિ ન રહે, એટલે કે બીજાને દુઃખ લાગે તે જ છે, ક્ષોભ લાગે, દુઃખ પહોંચાડવું એમ નથી। તો અલ્પકારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે। તો હવે અમે જવાનું તો નક્કી કરીએ છીએ, પણ શું અપ્રતિબંધ ભાવને વિશેષ દૃઢ કરી જીવને પ્રતિબંધ તો છે પણ પ્રતિબંધ ભાવ રાખવો નથી, મુક્ત ભાવ રાખીને જવું છે, આત્મ સ્વભાવ રાખીને જવું છે કે કેટલાક પ્રતિબંધ છે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, તો કે એમાં પ્રતિબંધમાં પાછા પ્રકાર મૂક્યા કે દેહાભિમાન રૂપ, તો કે દેહાભિમાન દેહાધ્યાસ રૂપી પ્રતિબંધ, સંકલ્પ વિકલ્પ રૂપી પ્રતિબંધ તો પોતે તોડી શકે, કાઢી શકે। એ પૂર્વકૃત નથી, અત્યારે પુરુષાર્થથી બધું જ યોજી શકાય છે, થઈ શકે છે, પણ પૂર્વકૃત એવું દેહાદિક સ્વજન વગેરે છે તે છે, અને દેહ સ્વજન કુટુંબ જે કહીએ છીએ તે એ પ્રતિબંધ હોવાથી જવું પડે છે। પહેલો પ્રતિબંધ, પહેલી તલવાર આપણા હાથમાં છે કે પ્રતિબંધ હોય આપણે રાખવું કે નહીં, દેહાભિમાન દેહાધ્યાસ આપણે છોડવાનો છે,
સંકલ્પ વિકલ્પ આપણે છોડવાના છે, જ્યારે પેલું સગા સ્નેહી વગેરે પૂર્વકૃત કર્મથી લઈને આવ્યા છીએ. તો ભલે લઈને આવ્યા એ પ્રતિબંધ છે, પરંતુ અમે એ અપ્રતિબંધ ભાવને વિશેષ દૃઢ કરી બંધાવું નથી, બંધાયા નથી, બંધાયેલા રહેવાના નથી, અને જે કંઈ છે પ્રતિબંધ એમાં પણ અપ્રતિબદ્ધ ભાવે રહેશું. જે મોહમયીમાં નિર્મોહીપણે સ્થિતિ છે, અમોહપણે સ્થિતિ છે, તેવી રીતે તેવા પ્રતિબંધકારક પ્રસંગમાં પણ અમે અપ્રતિબંધ ભાવને વિશેષ દૃઢ કરી જવાનો વિચાર રહે છે. ત્યાં ગયે એટલે કે ગયા પછી વખતે 1 માસથી વિશેષ વખત જવાનો સંભવ છે. વખતે 2 માસ પણ થાય, એટલે મહિનો 2 મહિના, બહુમાં બહુ 3 મહિના. અને ખરેખર એવું બન્યું છે તો કેમ નિવૃત્તિ ક્ષેત્રમાં જવાનો ભાવ છે. પ્રથમ વવાણિયા છે અને પછી આજુબાજુના નિવૃત્તિ ક્ષેત્રમાં. ત્યાર પછી પાછું ત્યાંથી વળી આ ક્ષેત્ર તરફ આવવાનું કરવું પડે તેમ છે. છતાં બને ત્યાં સુધી વચ્ચે 2-1 મહિના એકાંત જેવો નિવૃત્તિ જોગ બને તો તેમ કરવાની ઈચ્છા રહે છે, અને તે જોગ અપ્રતિબંધપણે થઈ શકે તે માટે વિચારું છું. જવું તો પડશે, પણ જેટલો યોગ થાય તેટલો મને અપ્રતિબદ્ધપણે થાય તેવું કરવું છે. એટલે દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારેય રીતે અપ્રતિબદ્ધતાથી વિચરવું છે. જે વિચરી ગયા છે તે બધા સત્પુરુષોને નમસ્કાર પાઠવ્યા છે કૃપાળદેવે 194માં પત્રમાં. અને સાથે કેવી રીતે કહ્યું છે કે તેમના પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના માર્ગની પ્રાપ્તિ થતી નથી. તો માર્ગની પ્રાપ્તિ પ્રભુશ્રીજીને લખાયેલો પત્ર છે, ઉર્ફે આપણને તો છે જ. તો એ રીતે થાય છે. તો અહીંયા કહી દીધું કે બંધાયેલો કોઈને છોડાવી શકતો નથી, પોતે તરે છે અને પછી બીજાને તારે છે. પોતાને જે પ્રતિબંધ વર્તે છે એમાં અપ્રતિબદ્ધ રીતે વર્તે છે. વ્યવહાર સૂત્રો છે, જે મૂળ આગમ છે, અથવા મૂળ આગમ કેટલાક છે, કેટલાક વ્યવહાર સૂત્ર છે, તે બધામાં નિશ્ચિત સૂત્ર, કલ્પસૂત્ર, છેદ સૂત્ર અને વ્યવહાર સૂત્ર, તેમાં ખરેખર અપ્રતિબદ્ધ વિશે ઘણું લખ્યું છે. તો કે જેને જ્યાં જ્યાં જવું છે, જણમ જણમ દિશમ ઈચ્છાઈ તણમ તણમ દિશમ અપરિબદ્ધે, જેને જ્યાં જવું હોય ત્યાં મુક્તિ છે, દરવાજા ખુલ્લા છે, માર્ગ મોકળો છે. કર્મ તો માર્ગ આપે છે, પણ જીવને કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ એનો લક્ષ થતો નથી કે થયો નથી. બાકી કર્મએ માર્ગ આપ્યા એટલે આટલે સુધી આવ્યા છીએ એ જ વસ્તુ બતાવી છે. ખુલ્લું જ છે, વિલ ફાઇન્ડ એ વે, મન હોય તો માળવે જવાય, એમ ચોખ્ખું લખી દીધું છે. એ અપ્રતિબદ્ધતાની વાત છે. ત્યાં અપ્રતિબદ્ધ એટલે મુક્ત, અપ્રતિબદ્ધ એટલે અસંગ. આ અપ્રતિબદ્ધના અર્થ યોગશાસ્ત્રના જે કોઈ દર્શન અર્થ વગેરે શાસ્ત્રો હશે તેમાં પણ આવશે, અને આ નંદી સૂત્ર વગેરે જે કોઈ હોય, એટલે કે જીનાગમ જે છે, વ્યવહાર સૂત્ર છે, મૂળ સૂત્ર છે, એમાં પણ આવશે. આપણે ઘરનો કરતા નથી. અપ્રતિબદ્ધ શબ્દની રમત નથી, પણ એમાં ખરેખર એવો ભાવ સમાયેલો છે, એટલા માટે એ શબ્દ આવ્યા છે. તો કે કોઈ રીતે બંધાતા નથી, અસંગ છે, અને દિશા માર્ગ મોકળી છે. મોકળા મને મુક્ત સ્વભાવે, આત્મ સ્વભાવે ચાલ્યા જવાનું છે. પછી નિવૃત્તિ લેવાનો 2-1 મહિનાનો વિચાર છે, આપણે જાણીએ છીએ. સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એવો અપ્રતિબંધ અસંગ ભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવાનું થાય છે. સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના, સર્વ ભાવથી ઉદાસીન્ય વૃત્તિ કરી, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, અને છેવટનો ગોલ સર્વ જ્ઞાતા દ્રષ્ટા, સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો ત્યાં જવાનું છે. અને ત્યાં જવાનું બીજાને, એટલે કે બીજા સત્પુરુષ પ્રભુશ્રીજીને પણ લખવામાં આવ્યું છે. પોતે તો કરવાના છે, કરી રહ્યા છે, અને પ્રભુશ્રીજીને પણ ઇનડિરેક્ટલી લખ્યું છે. પછી બહુ ડિરેક્ટલી આવશે કે સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં. સંપૂર્ણપણે નિવૃત્તિ હોય તો આપણને સંકલ્પ વિકલ્પ ઘણા જ ઓછા રહીએ, એ આપણા અનુભવની વાત છે. આપણે સમજી શકીએ એમ છીએ કે જેટલી નિવૃત્તિ તેટલા સંકલ્પ વિકલ્પ ઓછા. જો મન નિવૃત્ત કરીએ કે કર્યું હોય તો, નહીતર મનનું તો કામ જ છે કે ફદુક ફદુક થયા જ કરે, અને વિચારની પણ સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે. તો એ કરવાનું નથી. એટલા માટે કહે છે કે સર્વ વ્યવહાર, અહીંયા કૃપાદેવ પોતાની વાત પણ મૂકે છે, પ્રભુશ્રીજીને પણ લીધા છે. એટલે કે સર્વ વ્યવહારથી નિવૃત્ત. ભલે પ્રભુશ્રીજીએ સર્વસંગ પરિત્યાગ કર્યો હોય, પરંતુ જે કૃપાળુદેવને સંઘનો ત્યાગ કરાવવો છે એ બાકી છે, અથવા એમાં ઓછું છે, ખૂટે છે, એમ સમજાય છે કૃપાળુદેવની વાત પરથી. તો એ નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં. અમારું ચિત્ત ગમે તેવું અપ્રતિબદ્ધ હોય, મોકળાશ અનુભવતું હોય, તો પણ જે અમે વિચાર્યું છે અપ્રતિબંધ અસંગ ભાવ, એટલે બીજું કાંઈ નહીં, સહજ સ્વભાવ.
કે જે સ્વાભાવિક છે અને એ અમે વિચારી રાખ્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે. જો અહીંયા પ્રવાહ શબ્દ મૂક્યો એટલે પાછો વેદાંત દર્શનની વાત આવી કે સમાધિ, સમાધાન અને કોને કહીએ છીએ. સમ્યક દર્શન હોવાથી આત્માને, કૃપાળદેવના આત્માને સદાય અંશે સહજ સમાધિ વર્તે છે. પરંતુ જે સમાધિ સમાધાનની વાત છે, પ્રવાહની વાત છે, શું તો કે સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા, મનની, આત્માની સ્થિરતા. અને એ કેવી રીતે છે વેદાંત દર્શનથી તો કે વિજાતીય પ્રવાહનો તિરસ્કાર કરીને સજાતીય પ્રવાહ વહે અને એકમાત્ર અભેદ એવું બ્રહ્મ જ સ્ફુરે. તે નિધિધ્યાસનની પરિપક્વ અવસ્થા, જેના બે ભેદ પડે, સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ. એટલે ફરીથી લઈએ કે આપણને આત્માની વાતમાં બીજું બધું વચ્ચે ક્યાંથી આવે, ક્યાંથી કૂદી પડે, ક્યાંથી ઉતરી પડે એ સમજાતું નથી. એક નાનો અવાજ આવે કે એક નાનું કંઈક મન ચલિત થાય એવું દેખાય, જેમાં ચલિત થવા પણ તો હોય જ નહીં, તેમ છતાં જીવનો ઉપયોગ, વૃત્તિ, રાધર પ્રવાહ ક્યાંનું ક્યાં વેણ બદલી નાખે. તો કૃપાળદેવ કહે છે અમે વેણ બદલતા નથી. અને સજાતીય અને વિજાતીય, પોઝિટિવ એન્ડ નેગેટિવ આત્માની જ વાત હોય તે બધી સજાતીય કઈ છે, વિજાતીય એટલે અનાત્માની જે કંઈ વાત છે, આત્મા સિવાયની જે કંઈ વાત છે તે વિજાતીય છે. તો અહીંયા એ અમે લાવતા જ નથી, વચ્ચે કરતા જ નથી, એકમાત્ર આત્માની અને એ આત્મ ઉપયોગમાં નિષ્દિન આવી જવાનું કહ્યું છે, આજ્ઞા પણ છે કે એકમાત્ર આત્મ ઉપયોગમાં અહોરાત્ર રહેવું, આવવું. અને તે કરતાં જે વિજાતીય પ્રવાહ છે એને તો હડસેલો જ કર્યો છે. જે ગંદકી છે, સડો છે એને તો કાઢી નાખ્યો, કાપી નાખ્યો, એક બાજુ રાખી દીધો છે. આપણે સાચવી સંભાળીને ઉપયોગને જેટલો બને તેટલો શુદ્ધ રાખીને આ બાજુ જતા રહીએ, તે સજાતીય છે કે એકમાત્ર આત્માની વાત, વચ્ચે બીજું કંઈ આવે કરે નહીં. તો એનું નામ ચિત્તની એકાગ્રતા, એનું નામ સમાધિ. એ પરિપક્વ ક્યારે થાય છે તો કે નિધિધ્યાસન, શ્રવણ, મનન, પછી નિધિધ્યાસન, એની પરિપક્વ અવસ્થા. અને એના બે ભાગ કર્યા કે સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ. સવિકલ્પ સમાધિમાં શું છે તો કે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયની જે ત્રિપુટી કહેવાય એ ત્રિપુટી સહિતનું ભાન છે. ત્યાં વિકલ્પ સહિતનું સમાધિ એટલે વિકલ્પ કહેતા બીજા આડાવડા નહીં, પણ જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય એ ત્રણમાંથી કંઈક ને કંઈક હજુ રહેલું છે. એટલે કે ત્રિપુટીનું ભાન વર્તે છે. હું આ જ્ઞાન સ્વભાવી આત્મા છું, આ જ્ઞાનની વાત છે, આ જ્ઞેય કહેવાય, હું જ્ઞાતા છું. અને જે કહીએ હું દેહાદી સ્વરૂપ નથી વગેરે જે બધા શબ્દો ભાવ બોલીએ છીએ ત્યારે હજી શબ્દનું અવલંબન છે, અક્ષરનું અવલંબન છે. અને આપણને તે વખતે હજુ વિકલ્પ એટલે કે આ રીતના વિકલ્પ છે એ જુદાઈ દેખાય છે. ત્રિપુટીનું ભાન છે, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયની, એ ત્રણેયનું ભાન વર્તે છે. નિર્વિકલ્પ સમાધિમાં શું છે કે એ ભાન નીકળી જાય છે. એમાં શબ્દનું, મંત્રનું, અક્ષરનું અવલંબન પણ રહેતું નથી અને જેમ છે તેમ આત્મા રહી જાય છે. કેમ કે આત્મા સાંભળ્યો છે, આત્મા મનન કર્યો છે, આત્મા અનુભવ્યો છે. અને આત્મા નિધિધ્યાસનની જે છેલ્લી સ્ટેજ કહેવાય, પરિપક્વ અવસ્થા કહેવાય. કાચું ફળ નહીં, બીજ ઉગાડ્યું હોય, વાવ્યું, ફળ થયું અને પછી એમાં કાચું નહીં, પાકું થઈ ગયું છે, તે પરિપક્વ અવસ્થા છે. અને તેના પાછા બે ભાગ પાડ્યા એટલે સવિકલ્પ સમાધિ, છેવટની નિર્વિકલ્પ સમાધિ. અને નિર્વિકલ્પ સમાધિને જ આપણે અસંપ્રજ્ઞાત સમાધિ કહીએ છીએ. પતંજલિ ઋષિ જે સમાધિના ભેદ પાડે છે, સવિકલ્પ, નિર્વિકલ્પ, સંપ્રજ્ઞાત, અસંપ્રજ્ઞાત. તો છેવટનું જે છે તે અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પોતે છે, જવું છે અને પ્રભુશ્રીજીને પણ લઈ જવા છે. એટલે અહીંયા મૂકી દીધું છે કે ચિત્તે બહુ વિચારી રાખ્યો છે અમારો ભાવ કે અપ્રતિબદ્ધ જ છું, અસંગ છું અને સહજ સ્વભાવ એ આત્મા મુક્ત જ છે. હમણાં જ થોડા વખત પહેલાં પત્ર આવ્યો હતો કે આમ જુઓ તો સહજ સ્વભાવે તો આત્મા મુક્ત જ છે. તો એ બહુ વિચારી રાખ્યો છે, સહજ સ્વભાવની બહુ વિચારણા કરી છે, તે જ ચર્યા રહી છે અને તે જ પ્રવાહમાં રહેવું થાય છે. અહીંયા પ્રવાહ શબ્દ હોવાથી આપણે આ વિચારવાનું રજાલું છું કે વહેવું, વેણ ક્યાં જાય છે? વેણ તો કે આત્મામાં જ છે, આત્માની વાતમાં છે, એમાં જ વૃત્તિ છે અને વહેતું રહ્યું છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવલક્ષ પ્રતીત વર્તના પર્યાય મૂકી છે. એવી રીતે વેણ ચાલુ છે. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં વહી છે. પેલું વહે અને ત્યાં વહી, એ બધું અહીંયા સમજાય છે કે તે જ પ્રવાહમાં રહેવું થાય છે. હવે ગમે તે ઉપાધિમાં હોય તેનું નામ ઉપાધિ છે, અમને તો સમાધિ જ વર્તે છે, તે પ્રવાહમાં જ રહેવું થાય છે. પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે તેમ બની શકે એટલો પ્રતિબંધ પૂર્વકૃત છે. આત્માની ઈચ્છાનો પ્રતિબંધ નથી. પરંતુ હજુ પ્રારબ્ધ ઉદયમાં છે અને એની નિવૃત્તિ થઈ નથી, પણ નિવૃત્તિ લેવી જ છે.
અને જે કંઈ અત્યારે કરીએ છીએ તે પૂર્વકૃત પ્રારબ્ધનો ઉદય છે એટલે કરીએ છીએ. અમારી ઈચ્છાથી કરતા નથી, સ્વેચ્છાથી કરતા નથી, નિજ મતિ બુદ્ધિ કલ્પનાથી કરતા નથી, બુદ્ધિપૂર્વક નથી, આત્માની ઈચ્છાનો પ્રતિબંધ નથી. એટલે કે જે પંચદશીમાં વેદાંતનું શાસ્ત્ર છે એમાં વિદ્યારણ્ય સ્વામી મૂકે છે ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, પરેચ્છા પ્રારબ્ધ. પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી. 232મો પત્ર. તો એ પરેચ્છાનુચારી છે એ કૃપાળુદેવ વિચરે ઉદય પ્રયોગ છે, સ્વેચ્છાથી કરતા નથી, તેમ અનિચ્છા પણ નથી. આ ઈચ્છા પ્રારબ્ધ નથી, આ અનિચ્છા પ્રારબ્ધ નથી, આ પરેચ્છા પ્રારબ્ધ છે. પારકા માટે, બીજા માટે, ઘરના માટે. ઘરના પણ પર જ છે, સ્વતે સ્વ અને પરતે પર. તો કે પિતાશ્રી વગેરે માટે કે ઘરના માટે જે હું કરું છું તે પરેચ્છાનું પ્રચારી પ્રારબ્ધ છે. એટલા માટે મારે કરવું પડે છે, કરું છું. મારી ઈચ્છા નથી, આ ઈચ્છા પ્રારબ્ધ નથી, આત્માની ઈચ્છાનો પ્રતિબંધ નથી. જો પોતે પોતાની ઈચ્છા કે ભાવથી કરતા હોય તો ક્યારનોય છોડી દીધું હોય. પરંતુ છેલ્લું બધું લેણ દેણ છે, હિસાબ પતાવવાનો છે. તો જે પરમાણુ પૂર્વકાળે ભેળા કર્યા છે તે છેલ્લે આપીને જવું છે, વિખેરીને જવું છે. તો કહે છે કે આત્માની ઈચ્છાનો પ્રતિબંધ નથી. સર્વસામાન્ય લોક વ્યવહારની નિવૃત્તિ સંબંધી પ્રસંગનો વિચાર બીજે પ્રસંગે જણાવવો રાખી આ ક્ષેત્રેથી નિવર્તવા વિશે વિશેષ અભિપ્રાય રહે છે. હવે બીજી વાત મૂકી. આ ક્ષેત્રેથી નિવર્તવા વિશે વિશેષ અભિપ્રાય રહે છે, બરાબર છે. બોમ્બેથી નિવૃત્તિ લેવી છે, વ્યવસાયથી નિવૃત્તિ લેવી છે. પરંતુ સર્વસામાન્ય લોક વ્યવહારની નિવૃત્તિ સંબંધી પ્રસંગ એટલે કે જે લોક વ્યવહાર છે, જે કંઈ સગા સ્નેહી છે, અગર તો જે જન્મ પામ્યા, દેહ ધર્યો અને સંસાર માંડ્યો, ઘર માંડ્યું, જે કહેવાતું હોય તે દુન્યવી દૃષ્ટિએ ત્યાંથી પણ નિવૃત્તિ લેવી છે, ત્યાંથી પણ વિરતિ લેવી છે. એટલે કે કેટલાક વ્રત ગ્રહણ કરી લેવાના છે, વગેરે છે ત્યાગ મૂકી દેવાનો છે, એટલે કે ત્યાગ કરી દેવાનો છે. જ્ઞાન તો છે જ, પરંતુ જે બાહ્ય ત્યાગની અપેક્ષા લોકોને છે તે ત્યાગ પણ લેવાની વાત હોય તેમ સમજાય છે. તો એની પણ નિવૃત્તિ કરી દેવાની છે કે ઘર બાર મારા નહીં, હું દેહાદિક સ્વરૂપ નથી, તો ઘર બાર દેહાદિક પદાર્થ પણ મારા નથી. આ વ્યવસાયથી નિવૃત્તિ એટલે કે જાણે ઘરનાથી પણ નિવૃત્તિ છે, એવો કંઈક આશય છે. આ ક્ષેત્રથી નિવર્તવા વિશે વિશેષ અભિપ્રાય રહે છે. તે પણ ઉદય આગળ બનતું નથી. હજુ ઉદય છે. વિક્રમ સંવત 1952માં નિવૃત્તિ, પછી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના. હજુ આ 1951નો પ્રારંભ છે. એટલે હજુ એમ થાય છે વર્ષ, 1.5 વર્ષ કંઈક બાકી રહી જાય છે. તો પણ અહોનિશ એ જ ચિંતન રહે છે. તો તે વખતે થોડા કાળમાં બનશે એમ રહે છે. વખતે એમ લાગે છે કે થોડા સમયમાં હવે બનશે. આ ક્ષેત્ર પ્રત્યે કંઈ દ્વેષ પરિણામ નથી, તથાપિ સંઘનું વિશેષ કારણ છે. આ ક્ષેત્ર પ્રત્યે કંઈ દ્વેષ પરિણામ નથી. કયું ક્ષેત્ર છે? મોહમય ક્ષેત્ર અને વ્યવસાય વ્યાપારની જગ્યા કે જે કાંઈ એરિયા છે, અથવા ખાસ કરીને આ ક્ષેત્ર કહેતા મુંબઈ નગરી. તો ત્યાં ભલે મોહમયી સ્થિતિ કરાવી દેવું છે, અમે અલેપ નિર્લેપ રહી શક્યા છીએ, એટલે કે અનાસક્ત જ છીએ, તો અમને દ્વેષ પરિણામ નથી. ભગવાનને દ્વેષ પરિણામ હોઈ શકે. સામાન્ય મુમુક્ષુને પણ એમ થાય કે રાગ દ્વેષ કરવા જેવા નથી, તો કૃપાળુદેવ તો રાગ દ્વેષ તો કરતા જ ન હોય, સીધી વાત છે. તો દ્વેષના જે પર્યાય શબ્દો લાવો તે એમાંનો એકેય ભાવ કૃપાળુદેવને નથી. સ્પષ્ટતા કરી કે આ ક્ષેત્ર પ્રત્યે કંઈ દ્વેષ પરિણામ નથી. મુંબઈ છોડીને કાંઈ દેશમાં વ્યાપાર કરવો છે, બીજે કરવો છે એમ પણ નથી. પરદેશ છોડીને સ્વદેશમાં કંઈ કામ ધંધો કરવો છે એમ નથી. તો ત્યાં દેશમાં કહેતા હોય એટલે કે મુંબઈ છોડીને દેશમાં, એટલે જે હોમટાઉન કે વતન કે જે હોય તે, તો એમાં કરવું છે એમ નથી. આ ક્ષેત્ર પ્રત્યે કંઈ દ્વેષ પરિણામ નથી, કેમ કે નિર્ગ્રંથ દશાને પ્રાપ્ત છે. આત્મપ્રવાદ પ્રાપ્ત પુરુષ જે કહેવાય એ કૃપાળુદેવની કેટેગરી થઈ ગઈ છે. 1947માં શુદ્ધ સમકિત પ્રકાશ્યું છે. સમકિત પ્રકાશ્યું છે એમ નહીં, શુદ્ધ સમકિત, સમકિત શુદ્ધ પ્રકાશ્યું છે. અને આ તો 1951ની વાત છે. સમય સમય અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તો હોય એવી દશા હોય, માત્ર વસવાટ ત્યાં છે. તો વેશ વણિકનો હશે, પણ દશા તો વિતરાગની નિર્ગ્રંથની છે. તો કૃપાળુદેવે પ્રભુશ્રીજીને 929માં પત્રમાં લગભગ છેલ્લે લખ્યું છે કે નિર્ગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે. આ વસ્તુને આપણે ક્યાં લગાવી છે, બંધાવી છે. પછી આપણે કહીએ કે આમાં ક્યાંય બંધાય એવું તો લાગતું નથી, આમાં આ વસ્તુ બંધાય એવું છે નહીં, ગાંઠ મારી શકાય એવું નથી. તો નિર્ગ્રંથ કહેતા જ ગાંઠ છે, ગાંઠ રહિત છે. અને એ બાંધે એટલે કે અમે ક્ષેત્રને કયા છેડે બાંધે, અમે બાંધી શકીએ નહીં. પ્રભુશ્રીજી પૂછાવતા હોય
અનુમતિ સંમતિ માગતા હોય કે અમારે કયા ક્ષેત્રમાં વિહાર કરવા જેવો છે અથવા ક્યાં ચોમાસું કરીએ તો ઠીક, આપનો સત્સંગ કે દર્શનનો લાભ મળશે કે કેમ વગેરે જ્યારે પણ કોઈ પણ કારણે સંમતિ માગી હોય તો ત્યારે છેલ્લે જણાવી દીધું છે કે નિર્ગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે, અર્થાત તે છેડાનો સંબંધ નથી એમ જવાબ પણ આપી દીધો છે. ક્યાં બાંધવો એટલે આપણે વળી વિચાર કરીએ તો એમ નહીં, બાંધવાનું હોય જ નહીં, એની સાથે કોઈ સંબંધ જ નથી. પોતાની પણ એવી દશા થઈ ગઈ છે અને લખે છે, હાથનોંધમાં લખે છે કે વણિક વેશે રહેવાનું છે અને નિર્ગ્રંથ ભાવે વસવાનું છે. એટલે કે નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે. પોતે વણિક દશા, વણિક વેશ દશા નિર્ગ્રંથની છે. એટલે પોતે જ લખ્યું છે અને આપણે વાંચીએ છીએ કે અમને આ ક્ષેત્ર પ્રત્યે કંઈ દ્વેષ પરિણામ નથી. વાત નીકળી એટલે અનુસંધાનમાં અહીંયા પ્રભુશ્રીજીને આવું બધું લખ્યું છે અને હજુ પણ આવી રહ્યું છે. અને જે 929માં પત્રમાં છે ત્યાં મુનિવરોને નમસ્કાર પ્રાપ્ત થાય, નિર્ગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે તે છેડાનો સંબંધ નથી. પછી મુનિવર્યના દર્શન અને સમાગમ સમ્યક પ્રતીતિ કરાવે છે. એવી 5-6 લાઈનમાં ઘણું બધું કહી દીધું છે. પ્રભુશ્રીજીને પણ વિક્રમ સંવત 1954માં એમની વિદ્યમાનતામાં વસો ક્ષેત્રમાં, વસો તીર્થમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. અને પછી પત્ર લખાયો 929 એ વિક્રમ સંવત 1956માં. એટલે કે દશા કરી છે, કરાવી છે અને પછી ભાનપૂર્વક લખાયું છે, ઉપયોગપૂર્વક લખાયું છે. આપણને સ્પષ્ટ સમજાય કે અહીંયા પ્રભુશ્રીજીની દશા કેવી છે. આપણે જાણીએ જ છીએ જો કે પહેલાંનું 875મો પત્ર જેમાં મંગલાચરણ મૂક્યું કે હો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. એનું શીર્ષક શું આપણે ભૂલી જઈએ છીએ? પરમ કૃપાળુ મુનિવર્યના ચરણ કમળમાં સવિનય ભક્તિથી નમસ્કાર સંપ્રાપ્ત થાય. આ કૃપાળુદેવ પ્રભુશ્રીજીને ત્યાં નમસ્કાર કર્યા છે, નમસ્કાર પાઠવ્યા છે. કેમ કે એક સત્પુરુષને બીજા સત્પુરુષ લાગ્યું કે આવું ભાઈ હરખા આપણે સરખા, એટલે કે તમારી દશા હવે થઈ ગઈ છે એટલે પછી એ પત્ર લખ્યો છે જેને પ્રભુશ્રીજીએ મંગલાચરણ રૂપે સ્થાપિત કર્યો છે. એમાં સ્વસ્વભાવની પ્રાપ્તિની જ વાત છે. પહેલો અપૂર્વ સ્વભાવ, પછી નિર્વિકલ્પ સ્વભાવ અને છેલ્લે અયોગી સ્વભાવ. એટલે કે શરૂઆતથી છેક સુધીની વાત મૂકી, ચોથાથી 14મા સુધીની યાત્રા એમાં કરાવી દીધી છે. આપણને જોઈએ તેવો લક્ષ્ય થતો નથી. એ લક્ષ્ય કરાવવા માટે જ મંગલાચરણમાં અને દિવસમાં 4-4 વાર ગાવાની આજ્ઞા હોય તેમ સમજાય છે. આગળ જઈએ કે આ ક્ષેત્ર પ્રત્યે કંઈ દ્વેષ પરિણામ નથી, પણ વાંધો શું છે? આપણે કારણ તો જાણવું જોઈએ કે તો પછી કેમ છોડી દેવું છે? તથાપિ સંઘનું વિશેષ કારણ છે. ત્યાં સંઘભાવ પોષાય તે મને પોષાતું નથી. ત્યાં સંઘભાવ થાય. સંઘ શબ્દ શું છે? કંપની. આપણે 1 से 2 ભલા, 1 થી 2 ભલા, ચાલો સંગાત કરીએ, ચાલો સાથે જઈએ, ચાલો સાથે કરીએ બધું. જ્યારે અહીંયા અસંગ થવું છે. સંગ નથી જોઈતો, કોઈ મેળ નથી, કોઈ સંગમ નથી, કોઈ સ્પર્શ નથી, કોઈ સંસર્ગ નથી, કોઈ સંપર્ક નથી, કોઈ સાહચર્ય નથી અને છેવટ કોઈ રાગ નથી, કોઈ આસક્તિ નથી. આ સંઘભાવ લાવે. સંઘ એટલે સંઘર્ષ શબ્દ પણ શાસ્ત્રોમાં આવે તો કે એ સંઘર્ષનું કારણ થાય. વ્યાપારમાં છે, હા ના કરવી પડે, લેતી દેતીમાં કોઈ વખત મતભેદ થાય પણ ખરો, તો એ બધામાંથી ઉઘરી જવું છે, નીકળી જવું છે તો સંઘનું વિશેષ કારણ છે. અમારે લડાઈ, સંઘર્ષ, દ્વેષ, ક્લેશ તો પોસાતા જ નથી, પણ સંબંધ માત્ર જે છે એ પણ પોસાતો નથી. એના ટચમાંય શું કામ રહેવું જોઈએ? સહેજ પણ સ્પર્શ છે પણ ક્યાંય સુધી લઈ જાય છે તો એના સ્પર્શ, સંસ્પર્શ કે સંપર્ક કહીએ છીએ, કોન્ટેક્ટ કહીએ છીએ, એ નહીં જોઈએ. રાગ નહીં જોઈએ, આસક્તિ નહીં જોઈએ, એ સંયોગ નહીં જોઈએ, એ સંબંધ નહીં જોઈએ, એ સોબત નહીં જોઈએ, એ સહવાસ નહીં જોઈએ. આ બધા સંઘના અર્થ છે. જીનાગમથી લ્યો તો રાગાદિક બુદ્ધિ, રાગાદિક ભાવ, એટલામાં બધું આવી ગયું. તેનું વિશેષ કારણ છે કોણ? સંઘભાઈ. તો સંઘ કરવાની ના કહી છે. આપણને તો બધું સંગીન ને રંગીન ગમે. અહીંયા કૃપાળદેવ કહે એમ સંગીન નહીં, સંઘ છોડવો પડશે. કોઈનોય સંગ કરવા યોગ્ય નથી, પરંતુ જ્યાં સુધી એવી દશા ન થાય ત્યાં સુધી સત્સંગ કરવો જોઈએ. એટલે કે સત્સંગના યોગે જ જીવ અસંગ થાય છે. તો મોહમયીમાં આ સંગ ભાવ વધવાના કારણ છે. દેહભાવ પણ વધે. આ પાર્ટનર છે, આ છે, આ તે છે, એ બધો દેહભાવ છે, લૌકિક ભાવ છે, અન્ય ભાવ છે. ગમે તેટલો ઉપયોગ રાખે તો પણ તે શાંત માણસને, જ્ઞાની પુરુષને, સજ્જનને, કૃપાળુદેવ જેવાને પોતે લખ્યું છે એટલે કહેવાની રજા લઈએ છીએ કે એ હલબલાવી નાખે, ડોળી નાખે, ઉપયોગને ખડબડાવી મૂકે એવું થઈ જાય તેવું છે. તો સહન કર્યું ત્યાં સુધી કર્યું, હવે વિશેષ કરવું નથી. એથી મહાવિશેષ કામ જે છે, જે મહાકાર્ય માટે પોતે જન્મ્યા છે
તે કરવું છે. શરૂઆતના પત્રમાં 7મા 8મા પત્રમાં લખી દીધું છે કે જે મહાકાર્ય માટે તું જન્મ્યો છે તેનું અનુપ્રેક્ષણ કર. એને મહાસમાધિ જ કરવાની છે. એ પરમ ગુરુ છે અને એને પરમ સમાધિ જ લેવાની છે. એમને નિર્વાણ લેવાનું છે, એમને મોક્ષ કરવાનો છે, મોક્ષ સમજવાનો છે, વધારે સમજવાનો છે, સંપૂર્ણ મોક્ષ જોઈએ છે. એ પુરુષ આમાં ખડી રહે એ ચાલે. આટલું કરવું પડ્યું આટલા અલ્પ આયુષ્યમાં, એ પણ આપણને વિચાર કરતાં ધ્રુજી જવાય તેવું છે. અને તેમ છતાં તે પુરુષે કરી બતાવ્યું છે. તો સંગ જોઈતો નથી, સંગનું વિશેષ કારણ છે. બીજી રીતે સંગ શું છે તો કે વેદાંત દર્શનથી લખ્યું છે એમ લાગે છે આખા પત્રમાં. કેમ કે પ્રભુશ્રીજીને લખ્યો છે પત્ર. પ્રભુશ્રીજીનું ચોમાસું વિક્રમ સંવત 1951, 1952 બંને સુરતમાં છે, સૂર્યપુરમાં છે. અને આ 1951નો જ પત્ર છે. પ્રભુશ્રીજી સુરતમાં બિરાજમાન છે. તો એમને ત્યાં વેદાંત ગ્રંથોના અધ્યયનની આજ્ઞા તો મળી ચૂકી છે, યોગ વાસિષ્ઠ, વિચારસાગર વગેરે વગેરે, છેલ્લું યોગ વાસિષ્ઠ. અને એ વાંચતા પ્રભુશ્રીજીને કેટલાક ભાવો જુદા થઈ ગયા છે. તો એ એટલું જ નથી, પરંતુ કેટલાક વેદાંતી અને પંડિતોનો એમને ત્યાં સત્સમાગમ કે સત્સંગ છે. એટલે એ વેદાંતી પંડિતના સત્સંગને હિસાબે અને યોગ વાસિષ્ઠની વાંચનાને હિસાબે ભલે આજ્ઞાપૂર્વક હતું, પણ કેટલુંક વેદાઈ ગયું છે, મનાઈ ગયું છે. તો ત્યાં એ પરિભાષાથી લખતા હોય તેમ લાગે છે. એટલે કે સંગ નામની એક ભ્રાંતિ છે, એ ભ્રાંતિથી છૂટો પડી જવાનું છે. એ ભ્રાંતિને મૂકી દેવાની છે, એક બાજુ મૂકી દેવાની છે. અને આમ પણ બોધ તો એ જ છે કે ભ્રાંતમાંથી શાંત થવું. આત્મસ્થિતિજીના અંતની ગાથામાં પણ એ જ કે અનાદિથી મોહ દશા, ભ્રાંત દશા અને વિભ્રાંત કહીએ છીએ કેટલીક વખત, પણ હવે નહીં, હવે શાંત થવું છે. એટલે કે શાંતિમાં જવું છે. ભ્રાંતિ જાય તો શાંતિ થાય. તો કઈ ભ્રાંતિ છે? 5 પ્રકારની ભ્રાંતિ છે. તો પહેલી ભ્રાંતિ કઈ તો કે ભેદ ભ્રાંતિ. આપણને તો જીવ અજીવના ભેદની જ વાત યાદ આવે. પછી બીજી ભ્રાંતિ છે કરતા ભોગતાપણાની ભ્રાંતિ. એ પણ આત્મસિદ્ધિજીમાં અને 6 પદના પત્રમાં 3, 4 પદ ગાઈએ છીએ એના પરથી ખ્યાલ આવે કે એ પણ ભ્રાંતિ જ છે. એટલે કે ભ્રાંતિ એટલે વેદાંત જેને ભ્રાંતિ કહે છે તેને વિતરાગ દર્શન મિથ્યાત્વ કહે છે. એટલે આ 5 ભ્રાંતિ છે. આપણે 5 મિથ્યાત્વ કહીએ તો ખોટું નથી. ભેદ ભ્રાંતિ, કરતા ભોગતાપણાની ભ્રાંતિ, ત્રીજી ભ્રાંતિ છે સંગની ભ્રાંતિ, જે આપણે સમજવાનો પ્રયાસ કરીએ. ચોથી ભ્રાંતિ છે વિકારની, અને 5મી છે તે જગત સત્ય છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એમ નહીં, પણ જગત સત્ય છે અને બ્રહ્મ અને જગત બધું એક જ છે અને તે સત્ય છે, સાચું છે, કેમ કે દેખીતું દેખાય છે. એટલા માટે એ ભ્રાંતિ છે. અને એ 5 ભ્રાંતિમાં સંગ ભ્રાંતિ કોને કહીએ? તો કે એમાં એક દૃષ્ટાંત મૂક્યું છે, એનાથી વધારે સમજાય. ઘટાકાશ. ઘટાકાશ શબ્દ તો જાણીતો છે. ઘટ ઘડો અને આકાશ આકાશ. અહીંયા આપણી દૃષ્ટિમાં ઘડો દેખાશે અને ઉપર આકાશ દેખાશે, કાંઈ વાંધો નહીં. ઘડાનો એક અર્થ દેહ પણ થાય છે, શરીર પણ થાય છે. એને લઈએ તોય વાંધો નથી, ઘડાને ઘડા તરીકે લ્યો તોય વાંધો નથી. પણ ઉપર આકાશ છે એની બદલે જો આકાશાસ્તિકાય લઈએ કે આકાશાસ્તિકાય દ્રવ્ય છે અને એનો ગુણ ઘડામાં જગ્યા પૂરવાનો છે, એટલે કે અવકાશ આપવાનો છે. આપણને એમ થાય કે કપમાં તો સમાય જ ને, વાસણમાં તો સમાય જ ને, પોટ પેનમાં સમાય જ ને, જગ મગ ઘડો છે, અહીંયા તો ઘડામાં સમાવાની શક્તિ છે. સમાવાની શક્તિ ક્યાંથી આવી? એ પૂતગલ દ્રવ્ય છે, અજીવ દ્રવ્ય છે. તો કે એ શક્તિ ભલે હોય પણ આકાશાસ્તિકાય ગુણનો જો દેખાય નહીં, અસ્તિત્વ ન લઈએ, સ્વીકાર ન કરીએ, તો એ કાંઈ એમાં સમાય નહીં. આકાશ ઉપર રહ્યું છે તે આકાશ અવકાશ, સ્પેસ, જગ્યા આપે છે, રૂમ આપે છે, સ્થાન આપે છે. તેવી રીતે આ વસ્તુમાં સ્થાન ક્યાંથી આપે? જેમ ધર્માસ્તિકાય ગતિમાં મદદ કરે છે, અધર્માસ્તિકાય આપણને સ્થિતિમાં મદદ કરે છે. તો અવકાશ આપવાનું કામ આ આકાશાસ્તિકાયનું છે અને આ ઘટાકાશ છે. ભલે વેદાંતનું દૃષ્ટાંત છે, પરંતુ કૃપાળદેવ, સૌભાગભાઈ બંને વચ્ચે પત્રોમાં અને રૂબરૂ આ વાતચીત થયેલી છે. એટલે આ ઘટાકાશની વાત કરીએ છીએ તો એ આપણે સમજીએ છીએ આ રીતે કે આકાશ ઉપર આભને નીચે ધરતી, જ્યાં ઘડો હોય ત્યાં ઉપર આકાશ, એમ રાખો તો વાંધો નથી. પણ સમજવા માટે એ વાત છે કે જીના ગમથી ત્યાં અવકાશ આપવાની શક્તિ એની છે, એટલે ઘટાકાશ. હવે આગળ જઈએ કે એમાં પહેલો બોલ છે કે ઘટ ઉપાધિવાળું આકાશ, તેનું નામ ઘટાકાશ કહીએ છીએ. ત્યાં ઘટને ઉપાધિ કહી દીધી છે. કોઈ પણ ચીજ વસ્તુ કે આ જુઓ ને ઉપાધિ છે, પથારા છે, તો આપણે પણ બોલતા હોઈએ છીએ એમાં ઘડો વગેરે છે, ઘટપટ વગેરે છે, આટલા કપડાં છે ને આટલા આભૂષણ છે ને આટલા ઘરેણાં છે, આટલા પુસ્તક છે, એમ જેમ કહીએ છીએ તેમ એ ઉપાધિ જ છે એક જાતની. તો ઘટ ઉપાધિ અને આકાશ એટલે ઘટાકાશ કહ્યું.
હવે તે આકાશ ઘટના સંગતવાળું ભાસે છે, તો પણ ઘટ અને આકાશ બે વચ્ચે સંબંધ તો ક્યાંય નથી. આકાશ ઉપર છે ને ઘડો નીચે છે, એ દૃષ્ટિથી પણ સંબંધ તો છે. ભલે ને ઉપર રહ્યો હોય, આપણી ઉપર પ્લેન કેટલાય માઇલ દૂર હોય, કેટલા ફૂટ દૂર હોય, તો પણ એમ તો થાય ને કે આપણી ઉપર પ્લેન ફરે છે, ઉપર પતંગ ચગે છે. એમ આપણા માથા પરથી ચકલી પસાર થઈ તો એ કાંઈક સંબંધ તો થયો જ ને. તે વખતે આપણા માથાથી થોડુંક અંતર કે વધારે અંતર પણ એના ઉપર રહેલું છે, તો એ આકાશ રહેલું છે એ પણ ખરું. અને ઘટાકાશ કહેતા ઘડાના પોતાનામાં જ એ જે જગ્યા છે, સ્પેસ છે, ખાલી જગ્યા જે છે તે એ પણ આકાશ છે, એ તો એની સાથે જ રહેલું છે. તો અત્યારે આપણે સ્થૂળ દૃષ્ટિએ નહીં સમજતા, સૂક્ષ્મ દૃષ્ટિએ એ આકાશની રીતે સમજીએ કે ઘટમાં જગ્યાની શક્તિ છે, આકાશ અવકાશની શક્તિ છે. તો તે આકાશ ઘટના સંગવાળું છે, બરોબર. પછી ત્રીજું મૂક્યો કે તો પણ ઘટના ધર્મ એટલે કે ઉત્પત્તિ, નાશ, ગમન, આગમન આદિ કરતું નથી. તે આકાશને સ્પર્શ કરતા નથી. ઘડો ઘડાની જગ્યાએ છે, આકાશ આકાશની જગ્યાએ છે. તો ઘડો ફૂટે, બંધાય, એમાં કંઈ ભરીએ તો આકાશ ત્યાં છે ને ઘડો નીચે છે, બેયને કોઈ મતલબ નથી. અને માનો કે ઘટમાં રહેલું આકાશ છે, અત્યારે સમજવા માટે તે જ આકાશ લઈએ છીએ. ઘડામાં રહેલી જગ્યા, તો એ જગ્યા છે એની સાથે એમાં રહેલી છે, તો પણ જગ્યા જે છે, રૂમ છે, એ જુદી છે, ઘડો જુદો છે. એ આપણે સમજી શકીએ છીએ. ઘડો જુદો છે, એની અંદર જે જગ્યા છે તે આકાશ, તે સ્પેસ જુદી છે. તો તે આકાશને સ્પર્શ કરતા નથી. ઘડાના ધર્મ ઘડાની પાસે છે, એની ઉત્પત્તિ, એનો નાશ કે એનું ગમન આગમન વગેરે. આકાશ અસંગ છે, એ પણ જાણીએ છીએ. આકાશાસ્તિકાય એ પણ અસંગ છે, કારણ કે ઉદાસીનપણે સહાય કરે છે, બાકી એનો કોઈ રોલ નથી. અને પેલું આકાશ તો અસંગ છે જ. અને આકાશનો સંબંધ ઘટની સાથે ભાસે છે, તે ભ્રાંતિ છે. હવે જે મૂળ વાત કે એ આકાશ કે જગ્યા રહી છે તો ક્યાં, તો કે જે તે વસ્તુમાં, જે તે ઘડામાં જ રહેલું છે, જે તે જગ, મગ, કપમાં રહેલું છે, કે બરણી તપેલું બધામાં રહેલું છે. તો કે એમ નહીં. તો કે ભલે એમાં રહેલું હોય, પરંતુ તે એની સાથે ભાસે છે. એ બંને જુદા હોવા છતાં આપણને સાથે જ રહેલું લાગે છે. કાંઈ અવકાશ જગ્યાને કાઢી શકતા નથી આપણે, એમાં છે જ. એટલે એમ જ લાગે કે બંને સાથે છે, પણ તે માનીએ છીએ તે ભ્રાંતિ છે. સાથે નથી, સાથે હોવા છતાં સાથે નથી તે માનવું છે, અને તે ભ્રાંતિ કઢાવી છે. એને આપણે દેહ અને આત્મા સાથે હવે ઘટાડવાનું છે. કે દેહાદી સંઘાતરૂપ ઉપાધિવાળો આ જીવ તે આત્મા કહેવાય છે, અથવા આત્મા તે જીવ કહેવાય છે. વેદાંત જીવ અને આત્માને સે જુદો કહે છે. જીવને સામાન્ય મિથ્યાત્વ બહિરાત્મ દશા હોય તેમ માને છે, અને આત્મા કહેતા જાણે કે કંઈક સમજુ છાણો ડાયો થઈ ગયો તેમ આત્મા કહે છે. તેમની આખી શૈલી, આખા શાસ્ત્રોમાં લગભગ એ લાગે કે જીવ કહેતા કોઈ પણ જીવજંતુ, અને આત્મા કહેતા કંઈક સમજ પડે, બોધ લાગે, ગમ પડે, આગળ જાય તેને આત્મા કહે છે. જીનાગમ, જીવ, જંતુ, આત્મા બધું જ સરખું કહે છે. તો દેહાદી સંઘાતરૂપ ઉપાધિવાળા આત્માને જીવ કહીએ છીએ, અથવા જીવને આત્મા કહીએ છીએ. બીજું, તે આત્મા તે સંઘાતના સંઘવાળો ભાસે છે. ભાસે જ છે. આત્માને દેહ સાથે જ લઈને બેઠા છીએ, કમ્પોઝિટ ફોર્મ, એક ક્ષેત્ર વગાઈ છે, ક્ષીરનીરનો સંબંધ છે, પણ સાથે લઈને બેઠા છીએ. એમ લાગે જ છે હું તે દેહ અને હું તે આત્મા, બંને હું જ છું એમ થઈ જાય છે. કેટલીક વખત આત્મા જેવું કંઈ રહેતું જ નથી, અસ્તિત્વ જ ન હોય એમ લાગે, અને જે થયું તે હું વાગ્યો, પડ્યો, દુખ્યો, દાજ્યું વગેરે, ત્યાં મને કહેતા દેહભાવ, હું તે દેહ અને મને થયું, એ અહમત્વ મમત્વ આવી જાય છે. એ સંઘભાવ છે. તો તે આત્મા તે સંઘાતના સંઘવાળો ભાસે છે, તો પણ ભલે એમ કરતો હોય, થતું હોય, તો પણ સંઘાતના ધર્મ જે કંઈ જન્મ મરણ આદિ છે, દેહના ધર્મ છે, શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે. તો એ દેહના ધર્મ છે. જીવનની ઉત્પત્તિ અને રોગશોક દુઃખ મૃત્યુ જીવપદમાં જણાય છે. તો એ શું કામ, તો કે અજ્ઞાન દશામાં અને જ્ઞાન દશાનો ફરક મૂક્યો. મિથ્યાત્વમાં આમ જણાય, સમ્યક્ત્વમાં આમ જણાય. અહીંયા પણ એ જ વાત આવીને ઊભી રહી કે સંઘાતના ધર્મ છે તે જન્મ મરણ આદિ છે, તે આત્માને સ્પર્શ કરતા નથી. કેમ કે સંઘાત એ દૃશ્ય થયું, અને આત્મા છે તે દ્રષ્ટા થયો, એ જોનારો જાણનારો થયો, અને પેલી વસ્તુ તો દૃશ્ય થઈ. એટલે એ બંને વસ્તુ જુદી જ છે. આપણે ઘડિયાળમાં જોતા હોઈએ તો આપણે જુદા અને ઘડિયાળ જુદી. આપણે ગમે તેના સામું જોતા હોઈએ અથવા કંઈ પણ કરતા હોઈએ તો તે વસ્તુ સામે જે છે, વ્યક્તિ છે, વસ્તુ છે, એ વસ્તુ જુદી છે, અને આપણે જુદા છીએ તો આપણને વણાઈ ગયેલું છે, તો જ આ વ્યવહાર ચાલી શકે છે. તો એ જ વસ્તુ અહીંયા કેવી છે કે આ ધર્મ જુદા છે.
ચોથો બોલ છે કે આત્મા સંઘાતથી ન્યારો છે અને અસંગ છે. જે આત્મા છે તે આ સંઘાતથી ન્યારો અસંગ છે, જુદો છે. અને પાંચમો, તેથી આત્મા સંઘાત નથી, માટે આત્માનો સંઘાતની સાથે જે અહમતારૂપ સંબંધ છે એ પણ નથી કે હું તે દેહ કે હું તે આત્મા. તો કે દેહ જુદો અને આત્મા જુદો. હું તે નથી, હું દેહાદિક સ્વરૂપ નથી. અને તેથી કરીને દેહ વગેરે છે તો કે પંચમહાભૂતનો બનેલો, તો કે પૃથ્વી, પાણી એટલે કે જળ, અગ્નિ, વાયુ, આકાશ, એ પંચમહાભૂતનો બનેલો જુઓ વેદાંતની માન્યતાથી સમજીએ છીએ. તેથી આત્માનો સંઘાત નથી, એ જળ વસ્તુ છે. આત્મા ચેતન છે, એ બંને વસ્તુ જુદી જ થઈ ગઈ. તેથી આત્મા સંઘાતરૂપ નથી એમ સાબિત કરે છે. અને આપણે પણ કહીએ કે હું દેહાદિક સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિક કંઈ પણ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. અને એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય, સંગ ભ્રાંતિથી મુક્ત થાય, સંપૂર્ણ આત્મા શાંત થાય, વિતરાગ પદને પામે, સમ્યક દર્શનને પહેલાં પામે, આત્મજ્ઞાનને પહેલાં પામે, પછી કેવલ જ્ઞાનને પામે. એટલે છેક સુધીનો માર્ગ મૂકી દે તેવું આમાં મૂક્યું છે કે સંગ ભ્રાંતિ, સંઘનું વિશેષ કારણ જણાય છે પોતાની દશા. અને સંગ ભ્રાંતિ પ્રભુશ્રીજી તમને પણ ન હજો. તમે વેદાંત શાસ્ત્રનું હમણાં અધ્યયન પઠન કર્યું છે, તમને હમણાં વેદાંતી પંડિતોનો પાનારો છે, એનો સંગ છે. એટલે કે અહીંયા ઇન્ડિરેક્ટલી એમ પણ આવી જાય છે કે એમણે વેદાંત શાસ્ત્રો વાંચવા હા કહી છે, પણ કંઈ બધા પંડિતો, સમાગમી કે ઇતર દર્શન અથવા તો આ બધા જે ઊંધી માન્યતા આપે અથવા તો જે મિથ્યાત્વની વાત મૂકે, જે રીતે બંધમોક્ષની વાત મૂકે, શાસ્ત્રમાં આવતું હોય તે પ્રમાણે મૂકે, તો તેના સમાગમની અથવા તેમાં ઊંડા ઉતરવાની કે તેમના સિદ્ધાંત સાથે સંમત થવાનું અમે કહ્યું નહોતું કે નથી. આપણને લાગુ પડતી વાત છે કે કેટલીક વખત આવી માન્યતામાં આપણે ક્યારે ખેંચાઈ જઈએ, ક્યારે સપડાઈ જઈએ, ક્યારે ફસાઈ જઈએ, આપણો મત જુદો જ થઈ જાય, આપણી શ્રદ્ધા જુદી જ થઈ જાય, એ કહેવાય નહીં. કેમ કે એવી સોલિડિટી, એવી આત્માની એટલે કે પ્રતીતિ કે શુદ્ધ શ્રદ્ધા જે અનુભવપૂર્વકનું કરવું જોઈએ નથી કર્યું, ત્યાં સુધી જીવને ગબડી પડવાના ગમે તે ચાન્સ છે. એટલે કે ગમે ત્યાંથી એ ચ્યુત થઈ જાય. કેમ કે પાકી શ્રદ્ધા કરી નથી, શ્રદ્ધા પરમ દુર્લભા, એવી શ્રદ્ધા પરમ દુર્લભ છે. એમનેમ સૂત્રમાં નથી આવ્યું. મૂળ સૂત્ર ઉતર્યા ધનજી તેના એક અધ્યાયનું ચોથું ચરણ કે શ્રદ્ધા પરમ દુર્લભા. પ્રભુશ્રીજીએ રોમ રોમ વળાઈ ગયેલું અને એક વર્ષ સુધી આના પર વિચાર કરવાનું કહ્યું. ફરીથી વિચાર કરવાની આજ્ઞા આવી. તે શ્રદ્ધા પરમ દુર્લભા. એક તો સત્પુરુષની શ્રદ્ધા પણ જોઈએ તેવી નથી, અને સત્પુરુષની શ્રદ્ધા પછી ઉર્ફે આપણને અનન્ય શરણ પકડાવે તેવી આપણને આપણા આત્માની શ્રદ્ધા નથી. અને જો શ્રદ્ધા હોય તો સવાલ જ નથી. તો પછી કામ કાઢી ગયા, ખાટી ગયા, લાભી ગયા. પરંતુ એ શ્રદ્ધા નથી. તો શુદ્ધ શ્રદ્ધાનવણ બધું છાર પર લીપણા જેવું કહ્યું છે. અને ગમે ત્યાં પડી જાય, માન્યતા બદલાઈ જાય, આપણે ક્યારેય એમાં પલટન ખાઈ જઈએ એ ખબર પણ પડતી નથી. એટલા માટે ચીમકી, ધમકી, ચેતવણી આપી છે. વધારે તો ચેતવણીના ફોર્મમાં છે. પ્રવૃત્તિના પ્રયોજન વિના અત્રે રહેવું એ કંઈ આત્માને તેવા લાભનું કારણ નથી એમ જાણી. આ પ્રવૃત્તિના પ્રયોજન વિના અત્રે રહેવું કંઈ આત્માને તેવા લાભનું કારણ નથી. અહીંયા પ્રવૃત્તિમાં પ્રયોજન શું છે? દ્રવ્ય ઉપાર્જનનું છે, પ્રારબ્ધ વેદવાનું છે. પરંતુ આત્માને શું લાભ થયો એમાં? તો કે આત્માને કંઈ એવા લાભનું કારણ નથી, એ જાણીએ છીએ. આ ક્ષેત્રથી નિવર્તવાનો વિચાર રહે છે. એટલે કે નિવૃત્તિ ટૂંક સમયમાં લઈએ છીએ. પ્રવૃત્તિ પણ નીચ બુદ્ધિથી પ્રયોજનભૂત કોઈ પણ પ્રકારે લાગતી નથી. અમે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રયોજનભૂત નથી, એ જાણીએ છીએ. આપણે જાણીએ તો કૃપાળદેવ નહોતા જાણતા, જાણે જ કે આ પ્રયોજનભૂત છે. આ આત્માર્થે આત્માનો લક્ષ્ય રાખીને બેઠા છીએ, પ્રતીતિ રાખીને બેઠા છીએ, અનુભવ કરીને બેઠા છે. એટલે રહ્યું જાય છે, સહયું જાય છે. બાકી કોઈના ભાર નથી કે આવી દશા કરી શકે કે મેન્ટેન થઈ શકે. તો પણ પોતે કહે છે કે નિજ બુદ્ધિથી પ્રયોજનભૂત કોઈ પણ પ્રકારે લાગતી નથી. એટલે કે બુદ્ધિપૂર્વક તો થતી નથી. અમે ઈચ્છાથી કરતા નથી, પરેચ્છાનુચારીથી કરીએ છીએ. અમારો અભિપ્રાય અમારી બુદ્ધિમાં આ હોઈ શકે જ નહીં, છે જ નહીં. આ ક્યારેય નહોતું. જેમ દવા લેતા હોઈએ પણ એમ થાય કે દવાની શ્રદ્ધા હોય, દવાથી થોડું મટે. ગમે તેટલી વિચારણા કરીએ, પોતાના કર્મનો ઉદય એ પ્રમાણે હોય તો વળી કાગને બેસવું ને ડાળને પડવું, એ જ દવા કોકને કેમ રિએક્શન રૂપે આવે છે, એ જ સૂચવે છે કે એમ દવાથી મટે કે ભૂખ લાગી હોય અને જમવાથી ભૂખ મટે એમ છે જ નહીં. એ ખાડો તો છે જ.
ચાર ખાડામાં પેટનો ખાડો, તૃષ્ણાનો ખાડો, સ્મશાનનો ખાડો વગેરે ખાડા તો જેમ છે તેમ છે જ, એમાં કાંઈ પુરાતા નથી. આપણે એમ માનીએ કે હાશ હવે ક્ષુધાશમન થયું, બાકી ખરેખર ભૂખ મટતી નથી. તથાપિ ઉદય પ્રમાણે વર્તવાનો જ્ઞાનીનો ઉપદેશ અંગીકાર કરી ઉદય વેદવા રૂપ પ્રવૃત્તિ જોગ વેઠીએ છીએ. અમારી ઈચ્છામાં, બુદ્ધિમાં નથી, અભિપ્રાયમાં નથી. કેટલા વર્ષથી ટસલ હેસલ થયા કરે છે અને પાકું જ છે કે આ કરવા યોગ્ય નથી ને કરવાનું જ નથી. બીજા શું કહી જાય કે હવે તમે આ વ્યવસાયમાંથી નિવૃત્ત થાઓ, પણ અમે જ કહીએ છીએ કે ખવા જેવું જ છે, કરવા જેવું નથી. તો પણ અમારો એવો ઉદય છે, એટલે એ ઉદય હોય, જે કંઈ ઉદય પ્રાપ્ત સંયોગ હોય તેમાં સમભાવે રહેવું અને સમભાવે સહી લેવું, એવો હે રામ શ્રી વશિષ્ઠ પણ બોધ કરતા હતા. જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું, એવું હે રામ શ્રી વશિષ્ઠ કહેતા હતા. તે સનાતન ધર્મ છે અને સનાતન ધર્મનો અર્થ છે શાંત થવું, વિરામ પામવું. આ હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. આ ક્લેશ થાય, આ વ્યવસાયમાં આજે ક્લેશ નથી, મને નહીં તો બીજાને ક્લેશકારી કે સંક્લેશકારી પરિણામ થાય કે વધુ ધંધો હજો, વધુ આવક થજો, ત્યાં સંક્લેશ છે. સુખ દુઃખ ને ઉપભોગના વિકલ્પ વધે છે, ઘટતા નથી. અને એ સંક્લેશ પરિણામમાંથી વિશુદ્ધ પરિણામમાં લાવવું છે અને એમાંથી શુદ્ધ પરિણામમાં જવું છે. તો કે અમને એ પોષાય એવું જ નથી. આ છેલ્લામાં છેલ્લું છે તે આપી દઈએ છીએ, ઉદય છે. તો જે અવસરે જે પ્રાપ્ત થયું તે સંતોષ. ત્યાં સંતોષ કહે છે જ્ઞાની પુરુષ, તે રાગ દ્વેષ રહિત દશા છે, વિરહિત દશા છે. સમ્યક પ્રકારે તુષ્ટિ, સમ્યક પ્રકારે તુષ્ટિ, પ્રસન્નતા, આનંદ ક્યારે હોય તો કે જ્ઞાનનો આનંદ હોય, જ્ઞાનનો સંતોષ હોય, સ્વભાવ સુખ હોય ત્યારે હોય, બાકી હોઈ શકે નહીં. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કયું? પૂજા અખંડિત. ત્યાં પ્રસન્ન શબ્દ છે, એ જ સંતોષ અને એ જ રાગ દ્વેષ રહિત સ્થિતિ. આપણે સાદી ભાષામાં સમજીએ કે સંતોષ રાખવો એટલે કે તૃપ્તિ રાખવી, વધારેની તૃષ્ણા, લાલચ, આકર્ષણ ન રાખવું, એ સંતોષ સાચો છે. પરંતુ જ્ઞાની પુરુષ જ્યારે સંતોષ કહે છે ત્યારે નહીં રાગ કે નહીં દ્વેષ, નહીં ગમો નહીં અણગમો, નહીં ઓછું નહીં અધિક, વિપરીત તો હોય જ નહીં. એટલે એનું નામ સંતોષ. સંતોષ ધનના વખાણ આલોચનામાં પણ ગાઈએ છીએ. ગોધન, ગજધન, રતન ધન, જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂલ સમાન. તો એ સંતોષની વાત મૂકી છે. પણ અમારું આ પ્રવૃત્તિ જોગ છે. ગમે તેટલો ધંધો વધે, સંભાળનાર સંભાળશે, અમે તો એમાંથી ઉઠી જઈએ છીએ. પરંતુ અત્યારે રાઈટ નાવ શું છે તો કે વેદવા પ્રવૃત્તિ જોગ વેઠીએ છીએ. જે પ્રવૃત્તિનો સંજોગ જોગ કહેતા આવ્યો છે તે વેઠીએ છીએ. જેમ દેહ પરાયો પારકો છે, મારો નથી, અને એને પરાણે ખવડાવવું, નવડાવવું, પીવડાવવું, સુવડાવવું એમ જે કહે છે, તેવી રીતે વેઠ શબ્દ જ કેવો છે? વિષ્ટા, વિષ્ટિ, એના પરથી શબ્દ આવ્યો તે વેઠ, અને પેટ કરાવે વેઠ. આ આજીવિકાની જ વાત છે. આ પરાણે ભાર ઉપાડીએ છીએ, આ બોધ સહન થતો નથી, આ ફરજિયાત વૈતરું કરું છું. આ વેઠનો અર્થ છે કે વૈતરું શબ્દ તો જાણો છો આપ, તો કે ક્યાંથી આવ્યો તો કે વિષ્ટા અને વિષ્ટિ શબ્દ પરથી આવ્યો. ખાસ કરીને વિષ્ટિ શબ્દ છે એના મૂળમાં, એના પરથી આવી વેઠ છે અને પરાણે કરીએ છીએ. કોઈક વખત કૃપાળદેવ પત્રમાં લખે કે કોઈ વિશેષ અપરાધીની પેઠે અમે આ વ્યવસાય કરીએ છીએ છીએ. કોઈક વખત એમ લખે કે કોઈ મૂર્ખની પેટે હું આ વ્યવસાય ભજ્યા કરું છું. તો વિશેષ અપરાધી મૂર્ખ પોતે પોતાને કહે ટૂંક સમયમાં મોક્ષે જવાનું છે, અને અહીંયા લખે છે કે વૈતરું કરીએ છીએ. તો એમને ખરેખર મજૂર કરે તેવા કામ પણ કરવા પડ્યા છે. મજૂરીના કામ પણ વ્યવસાયમાં કરવા પડ્યા છે. એ બંડલ પેક કરવા, પાર્સલ પેક કરવા, રવાના કરવાથી માંડીને ઘણું બધું. ત્યાં આપણે XYZ જેમ બોલાવી લઈએ છીએ એવી રીતે બધી શક્યતા સગવડ હતી, નહોતી પણ ખરી. બહુ વિચારવા જેવા મુદ્દા છે. એ કલ્પના પણ કેટલીક થઈ શકતી નથી. એવા ઉદયમાં, એવા સંયોગમાં પણ કાદવમાં કમળ ખીલે તેમ એ પુરુષ તો અસંગને અનાસક્ત રહ્યો, છેક સુધી નિર્લેપ રહ્યો, અસંગ રહ્યો. અને જે મહાપુરુષની અસંગતા કહેવાય તે આ કહેવાય કે અસંગ કોને કહેવું તો કે સત્સંગના યોગે અસંગ થવાય છે, માટે બીજે થશો ન ખોટી. સત્સંગથી જ પમાય છે, માટે બીજે થશો ન ખોટી. એ જે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ લખ્યું છે, મૂળમાં વચનામૃતજીમાં કૃપાળદેવે મૂક્યું, તો એ જ વાત છે કે ગમે તેમ કરીને અસંગ ભાવ લાવવો પડશે, અસંગ થવું પડશે, અને તે કરીએ છૂટકો છે. અત્યારે તો આ વેઠની જેમ કરીએ છીએ, અને વેઠથી કરે છે તો પણ લખી દીધું કે અમારા કોઈ દ્વેષ પરિણામ નથી, તો કોઈ ક્ષેત્ર પ્રત્યે દ્વેષ પરિણામ નથી, તો શું વ્યક્તિ પ્રત્યે કરે, કોઈ આત્મા પ્રત્યે કરે? એવું તો ક્યારેય નથી.
પોતાના આત્માનું કલ્યાણ ઈચ્છવું છે તો જેવો આ આત્મા પ્રત્યે ભાવ છે તેવો જગતના સર્વ આત્મા પ્રત્યે, સર્વ વ્યક્તિ પ્રત્યે, કે જે કયો તે ઘરના હોય કે પારકા હોય, એવો કોઈ જેને ભેદ જ રહ્યો નથી. જ્ઞાની પુરુષને અભિન્ન ભાવ છે. કેટલા પત્રોમાં આવ્યું કે અભિન્ન ભાવે વર્તીએ છીએ, અભેદ બુદ્ધિ છે અને તમે પણ અભેદ બુદ્ધિ રાખો. ને જ્ઞાનીને તો અભિન્ન ભાવ છે, ભેદ નથી, જુદાઈ નથી, પક્ષપાત નથી, પૂર્વગ્રહ નથી, પરંતુ સામે પક્ષે જે ભજે છે, કે જે સમજે છે, કે અનુસરે છે તેને છે. તો કે તમને એમ થાય અમને તો કોઈ ભેદવૃત્તિ નથી, એમ પોતે દશાની સ્પષ્ટતા કરી દીધી છે. તો આ પુરુષને ક્યારે લાગ્યું છે? પરમાત્મા છે. પુરુષ કહેતા આત્મા, આત્મા કહેતા વિશેષણ ન લગાડીએ તો પણ તે પરમાત્મા. તો એમને એવું લાગ્યું કે આ વેઠ છે અને વેઠ પૂરી કરીએ છીએ. શ્રી કૃષ્ણજીને પણ ઘણી વેઠ હતી, જનક વિદેહીને પણ ઘણી વેઠ હતી, અને વેઠ છે અને છતાં કરેલું છે કે ભલે વેઠ હોય પણ એક જનકજીને ક્યારેય અફસોસ નથી કે ભલે રાજપાટ પણ ભોગવીએ છીએ, અસંગત છીએ ને, અનાસક્ત છીએ ને, કૈવલ્ય ભાવની પ્રાપ્તિ જ છે ને, વેદાંત દર્શન, વેદાંતિ. એટલે એમ થયું કે આટલું થયું તો બસ છે, હવે અમે મુક્ત ભાવ વર્તે છે એટલે મોક્ષ જ છે. જ્યારે વિતરાગ વાણી કહે કે હજુ તો એકડો થયો, હવે વેદાંત પૂરું કરે ત્યાં વિતરાગ દર્શન શરૂ કરે છે. સમ્યક દર્શન આત્મજ્ઞાન થયું, કૈવલ્ય ભાવ આવ્યો તો એક થયું. હવે કેવલ જ્ઞાન શાશ્વત કાળ માટે હોવું જોઈએ, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, અને સનાતન શાશ્વત નિરંતર રહેવું જોઈએ. આ થોડાક વખત હોય ને પછી ન હોય એમ નહીં. એટલે ત્યાંથી જુદું પડ્યું, અને તે પછીનો પુરુષાર્થ એટલે કે 4 થી 14 સુધીનો પુરુષાર્થ તે વિતરાગ વાણીમાં મૂક્યો છે. જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલતો નથી કે સર્વસંગ મોટા આશ્રવ છે. હવે પ્રભુશ્રીજીને બોધ આવ્યો કે જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો નિશ્ચય બદલતો નથી. અમારી આવી ઉપાધિને વેઠની વાત સાંભળીને અમારો નિશ્ચય બદલાઈ ગયો છે એમ નથી. અમારો નિર્ધાર પાકો જ છે. અમે નિવૃત્તિ લેવાના છીએ અને અમને આત્માનુભવ છે. એ જે પાક્કું કહી દીધેલું છે, દશા જે છે તે છે, એમાં કોઈ ફેર નથી. અને એમાંથી અમે નિશ્ચય આપણે કહીએ ને, એથી કરીને મારા ભાવ કંઈ બદલાઈ જતા નથી, કે મારો ઉપયોગાંતર પામતો નથી, એમ જે બોલીએ કે વિકલ્પ અથવા સવિકલ્પ અથવા નિર્વિકલ્પ થતું નથી, થવાનું નથી, એમ કૃપાળુદેવ કહી દે છે કે નિશ્ચય થઈ ગયેલો છે, એટલે હવે એમાં કાંઈ ચાલવાનું નથી. તો કયો નિશ્ચય છે? કે સર્વસંગ મોટા આશ્રવ છે. હું કંઈ કોઈના ઓઠા લઉં, આધાર લઉં કે જનકજી રહ્યા, ભરતજી રહ્યા, તો એમ નથી. પ્રભુશ્રીજી કૃપાળુદેવ ઘણીવાર કહી દીધેલું છે કે અમે એમના આલંબન લેતા નથી, કે જનકજી રહી શક્યા, ભરતજી રહી શક્યા તો અમે પણ સંસારમાં રહી શકીએ, શું વાંધો છે, એમ નથી. સર્વસંગ મોટા આશ્રવ છે. અને પત્ર પ્રભુશ્રીજીને છે. પ્રભુશ્રીજીને સર્વસંગ મોટા આશ્રવ છે શું કામ લખવું પડે? તો કે પ્રભુશ્રીજીને તે વખતની પરિસ્થિતિ જોતા જે વેદાંતિનો સમાગમ ને વેદાંત શાસ્ત્રનું અધ્યયન, એટલે કે કોનો પાનારો છે, કોનો પનારો છે, કોનો સંગ છે, તો કે એ સંગ પણ આવ્યો. અને બીજી રીતે સંગ શું છે? તો કે જે કંઈ રાગાદિક ભાવને બુદ્ધિ તો હજી રહ્યા છે, આસક્તિ તો રહી છે. પ્રભુશ્રીજીને આવું લખાય છે કે રાગ આસક્તિ એટલે ક્યાં રહી હશે? તે પ્રભુશ્રીજીના મનોભાવ પરમ કૃપાળુદેવના જ્ઞાનમાં ઝળકે છે. તો લખે કે હજી તો ઘણેથી છૂટવાનું છે, છૂટવાનું બાકી છે, હજી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે. તો સર્વે સંગ મોટા આશ્રવ છે. સંગ શબ્દ સમજવાનો છે અને આશ્રવ શબ્દ સમજવાનો છે. આ વત્તા શ્રુ બધી બાજુથી આવ્યા કરે છે, આવાગમન થાય છે. કોનું? તો કે કર્મોનું. ક્લેશ, પીડા, અપરાધ, દોષ, આ બધા અર્થ કોના છે? આશ્રવ શબ્દના છે. નવતત્વમાં જે આશ્રવ કહ્યું છે તે જ આશ્રવ છે, બીજું કોઈ નથી. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ, આ 9 સદભૂત પદાર્થ. અને આ 9 તત્વમાં જે આવ્યું તે આશ્રવ તત્વ. એ જ આશ્રવનો અર્થ લઈએ છીએ કે આશ્રવ કહેતા કર્મોનું આવવું. એનો સ્રવે છે, પ્રવાહ વયા કરે છે આપણા તરફ. કંઈક ઢોળાઈને આપણા તરફ આવતું હોય તો આપણે ઊંચા નીચા થઈ જઈએ અને એનાથી દૂર જવાના ઉપાય કરીએ. તો આ કર્મ તો સમય સમયે બાંધ્યા કરીએ છીએ. કૃપાળુદેવ કહે છે સમય સમયે તો અનંત કર્મનો વ્યવસાય છે, એમાંથી રિટાયરમેન્ટ લીધું નથી. જો સ્વભાવનું ભાન થાય તો જ રિટાયરમેન્ટ આવે. એટલે કે સમ્યક દર્શન થાય તો પછી ધીમે ધીમે નિવર્તી જાય, બાકી તો બધું સાથે લઈને ફરીએ છીએ. તો કે આશ્રવ, આ વત્તા શ્રુ, ક્લેશ છે, પીડા છે, કર્મોનું આવાગમન છે. આશ્રવ કહેતા એ અપરાધ છે, આશ્રવ કહેતા દોષ છે. શું કામ? તો કે સર્વસંગ મોટા આશ્રવ છે, આ મોટા દોષ છે, મોટા અપરાધ છે, આ મોટા વેણ છે.
ધસમસતું પૂર આવી રહ્યું છે અને સાથે સાથે ઉકળતા ચોખાની વરાળ, હિન્દીમાં ઝાગ કહીએ, શું કહીએ, તે વરાળ છે. એટલે ઉકળતા ચોખાની વરાળ, ઉકળતા પાણીની વરાળ, ઉકળતા પાણીમાં ચોખા નાખે અથવા તો કાંઈ પણ નાખે અને કાંઈ ન નાખે તો પણ ઉકળતા પાણીની પાસે હાથ લઈ જઈને જે વરાળ લાગે એ ઘણું દજાડે. જેને અનુભવ હશે તે સમજી શકશે. તો કે અહીંયા જ્ઞાની પુરુષોએ, શાસ્ત્ર કરતા પુરુષોએ ઉકળતા ચોખાની, ઉકળતા પાણીમાં નખાતા ચોખાની વરાળ જ કીધી છે. ઓસામણ શબ્દ જાણીએ છીએ તો કે એની જ વાત છે. તો કે એ જે વરાળ છે એ દજાડી જાય છે. એ કોણ, શું? તો કે સર્વસંગ મોટા આશ્રવ રૂપ છે. આ મોટા વેણ છે અને વેદાંત દર્શનમાં પણ આ જ શબ્દ મૂક્યો છે. જીનાગમમાં પણ આ જ વાત આવે છે. આપણે શું સમજ્યા છીએ અત્યાર સુધી, જે ખોટું સમજ્યા નથી કે આશ્રવ શું છે? તો કે જે માર્ગે તળાવમાં પાણી આવતું હોય તે માર્ગને નાળું કહીએ છીએ. નાલું કે નાળું, કે વચ્ચે રોડ પર જતા હોઈએ તો કે નાળા પર છે બધું, એટલે નાળું પસાર કરવાનું છે, પછી ધીમે ચલાવીએ અને થોડું એક્સ્ટ્રા કેરફુલ રહેવું પડે વગેરે. બાકી તો નાળું હવે ગયું એટલે જોવામાં આવતું નથી. તો કે જે માર્ગે પાણીનું વેણ આવતું હોય તે જેમ કહેવાય છે, તેવી જ રીતે જે દ્વારા કર્મોનું આગમન થાય છે, આત્માને વિશે થયા કરે છે, તે આશ્રવ છે. જે દ્વારા કર્મોનું આગમન થયા કરે છે, જે દ્વારા અને જે દ્વારે, એટલે આશ્રવના કેટલા દ્વાર છે એ પાછો વિચારવાનું આવે. તો કયા કયા છે? તો કે ઇન્દ્રિય, કષાય, અવ્રત, યોગ અને ક્રિયા, આ બધા આશ્રવના દ્વાર છે. આ રસ્તા છે, આ રસ્તેથી પાણી આવે છે. 5 ખાડ હશે, 5 જગ્યાએથી ભરાય છે પાણી. તો ખાડે ડૂચાને દરવાજા મોકળા એવું કરાય નહીં. આ 5 બંધ કરીએ પછી દરવાજા ખુલ્લા રાખીએ તો ચાલે નહીં. દરવાજા બંધ રાખીએ તો આ પણ બંધ રાખવું પડે. સમજી શકાય એ વાત છે. અને એ સમજાવવા માટે કૃપાળુદેવે આવું લખ્યું કે 5 ઇન્દ્રિય, એના 23 વિષય, 27 વિષય વગેરે, તો એ પણ આશ્રવનું દ્વાર છે. ઇન્દ્રિયના વિષયો, એના પ્રત્યેનો રાગ અથવા આસક્ત બુદ્ધિ, તો એ રીતે પણ આશ્રવ કર્મો આવ્યા જ કરે છે. 4 કષાય મુખ્ય કયા છે? ક્રોધ, માન, માયા, લોભ. તો એ પણ કશાય કર્મો કરીએ છીએ, ભાવ કરીએ છીએ એટલે આપણી પાસે આવ્યા જ કરે છે. શુભાશુભ ભાવ, શુભાશુભ ક્રિયા અને શુભાશુભ યોગ થયા કરે છે. બીજું છે અવ્રત, એટલે કે ઇન્દ્રિય, પછી કશાય, પછી અવ્રત. 12 વ્રતની વાત જવા દઈએ. પ્રભુ શ્રીજી મુનિ છે, પંચમહાવ્રતધારી છે, એટલે અહીંયા 5 મહાવ્રત લઈએ છીએ. તો જે વ્રત અવ્રત, તો કે પંચમહાવ્રતના પાલનમાં જે કંઈ અતિચાર દોષ લાગતો હોય તે અવ્રત છે. અને ત્યાં પણ કર્મ લાગે છે. કેટલું કરવાનું હોય તે ન કરી શક્યા હોય તો એ અવ્રતનો દોષ લાગે, એટલે કે આશ્રવ થાય, કર્મ આવે. પછી 3 યોગ છે, મન, વચન, કાયાના યોગ, અને 25 ક્રિયા મૂકી છે, જેના નામ લેતા નથી. 5 ઇન્દ્રિય, 4 કષાય, 5 અવ્રત, 3 યોગ અને 25 ક્રિયા, સરવાળો 42 એ આશ્રવના ભેદ છે. આશ્રવ તત્વના 42 પ્રકારે આ પ્રમાણે કર્મ આવ્યા જ કરે છે. આમ તો અનંત પ્રકાર છે, અનંત ભાવ, અનંત જીવ, અનંત કર્મ, પણ અનંતમાંથી કાંઈક તો સમજવું રહ્યું એટલે આ 42 ભેદ મુખ્ય કયા છે. હજુ પેટા ભાંગા કરીએ તો વધારે આંકડો આવે. અહીંયા આપણે આ મુખ્ય ભેદ આશ્રવના જે સર્વશાસ્ત્ર કરતાને માન્ય છે તે 42 ભેદની વાત છે. તો સર્વસંગ એ મોટા આશ્રવ છે. કોઈ પણ પ્રકારના સંગ હશે, સંબંધ હશે, એ આપણને મારી નાખે છે. થોડા સાથે જાજો સહવાસ એ પણ મારી નાખે છે. અને બધા સાથે બહુ પરિચય, ઘણી ઓળખાણ, તો એ પણ મારી નાખે છે. સમય લૂંટી જાય છે અને ભાવ ઝૂંટવી જાય છે. ઘણીવાર બીજું દ્રવ્ય શું કરી શકે? તો કે પોતાનો ઉપયોગ હલબલાવી જાય, ખડભડાવી જાય. બીજું દ્રવ્ય નિમિત્ત કારણ છે, કાંઈ કરી શકે નહીં, પરંતુ એ નિમિત્તો વચ્ચે વસીએ છીએ. નિમિત્તાધીન વૃત્તિ છે, માટે કહેવું પડે કે નિમિત્ત છે અને એને નિમિત્ત જ રાખવું જોઈએ. એનું પરિણામ આપણને ન આવવું જોઈએ, એટલે અસર ન થવી જોઈએ. તો કૃપાળુદેવ કહે છે પ્રભુશ્રીને કે સર્વસંગ તો છે જ, તમારે એમાં જીવવા વસવાનું છે, પરંતુ મોટા આશ્રવ છે, એટલે કે કોનો સંગ રાખવો, કોને શું કહેવું, એ બધો વિચાર કરવાનો છે. કોઈક પત્રમાં લખ્યું છે કે સત્ક્રિયાનો નિષેધ કરશો નહીં. કોઈક કે સામાયિક કરવી, પ્રતિક્રમણ કરવું, તો 2 ધડક કહી દે કે ભક્તિ કરો ને, એમ નહીં. સામાયિક પ્રતિક્રમણ જરૂર કરાય, મુનિ ભગવાન પણ ના નથી કહેતા. સમજીને કરાય, વિચારીને કહેવાય, કરાય. કે સામાયિક કોને કહેવાય, સાચે સાચી કોને કહેવાય, પ્રતિક્રમણ શું છે. આપણે તો
એમ જ કહી દઈએ કે ભક્તિ કરો એમાં બધું આવી ગયું, બરાબર છે, આવી ગયું, પરંતુ એનું સ્વરૂપ સમજવું જોઈએ કે ભક્તિનું સ્વરૂપ શું, સામાયિકનું સ્વરૂપ શું, પ્રતિક્રમણનું સ્વરૂપ શું. તો સત્ક્રિયાનો નિષેધ જ્ઞાની પુરુષ કરે જ નહીં. છતાં કૃપાળુદેવે આજ્ઞારૂપે પ્રભુશ્રીજીને કહી દીધેલું છે, લખી દીધેલું છે કે સત્ક્રિયાનો કોઈ સમ્યક ક્રિયાનો કોઈને નિષેધ કરશો નહીં. અને પ્રભુશ્રીજી નહોતા જ કરતા, તેમ છતાં લખી દીધું એટલે આણ આવી ગઈ, આજ્ઞા આવી ગઈ કે આ લક્ષ્મણ રેખા દોરી દીધી એટલે નિયમથી છે, એટલે હવે ભૂલ થાય નહીં કે આ તો નિયમ છે, આ તો મારે કરવાનું નથી, એટલે કોઈને કહેતા નથી. તો પણ લખે છે કે સર્વસંગ તે મોટા આશ્રવરૂપ છે. કેમ કે બધેથી છૂટે છેવટ જે ભ્રાંતિ મનાઈ ગઈ છે, સંગ ભ્રાંતિ મનાઈ ગઈ છે કે દેહાધ્યાસની ભ્રાંતિ છે કે હું જ પરમાત્મા, તો કે એમ નહીં, આત્મા ભગવાન, ભગવાન આત્મા બોલીએ પણ ક્યારે, તો કે સર્વજીવ પાસે પરમાત્માપણું છે એમાં સંશય નથી. પણ જ્યાં સુધી તેવી દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સામાન્ય મુમુક્ષુ કે જિજ્ઞાસુ તરીકે રહેવું વધારે સારું છે. 588માં પત્રમાં કૃપાળદેવે લખી દીધું કે શ્રીજીન વિતરાગે મુનિવરોને પણ દ્રવ્ય સંયોગને ભાવ સંયોગથી છૂટવાની ફરી ફરી ભલામણ કહી છે. દ્રવ્ય સંયોગને ભાવ સંયોગ બંનેથી છૂટવાની વાત મૂકી છે. અહીંયા મુનિવરને પ્રભુશ્રીજીને પણ મૂકી દીધું કે સર્વસંગ મોટા આશ્રવ છે. આપણે સમજી ગયા કે આ પોસાય નહીં, કર્મ આવે તે નૂતન કર્મ બંધ થાય ન ચાલે, જૂનાની નિર્જરા કરવાની છે ત્યાં નવા ક્યાં બાંધવા. તો કે વિચાર કરો કે ઇન્દ્રિય, કષાય, અવ્રત, યોગ અને ક્રિયા એમાં ક્યાં છો, અથવા એ મોટા દ્વાર છે ત્યાંથી નીકળી જવાનું છે. આગળ જઈએ. ચાલતા જોતા પ્રસંગ કરતા સમય માત્રમાં નિજ ભાવને વિસ્મરણ કરાવે છે. આ શું કરાવે છે? કર્મ લાગે છે એમ નહીં શબ્દ લખ્યો, ચપળ પરિણતિ થઈ જાય છે એમ નહીં લખ્યો, પણ સહજ પરિણતિમાં રહેવાતું નથી એમ લખ્યું, જુદી રીતે લખ્યું કે સમય માત્રમાં નિજ ભાવને વિસ્મરણ કરાવે છે. એટલે કે સ્વભાવનું ભાન રહેતું નથી, થવા દેતું નથી, આત્મા ભૂલાવી દે છે. કર્મ લાગે છે એમ કહે તો દુઃખ લાગે આપણને, એટલે કર્મ લાગે છે નહીં, પણ તમે આત્મ સ્વભાવ કે સ્વરૂપમાં રહી શકતા નથી કે ભૂલી જાઓ છો. એટલે એવો સમય છે. શું કામ? ચાલતા જોતા પ્રસંગ કરતા અને સમય માત્રમાં, એટલે કે દેખત ભૂલી છે, દર્શન મોહ છે, મિથ્યાત્વ છે, જોયું નથી, જાણ્યું નથી કે જીવ તરત જ વિભાવ પ્રભાવ કર્યા નથી, એમાં રૂલી જાય છે. એ કરવાનું નથી. પ્રમાદથી આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. તે પ્રમાદ કયો છે? આત્મ સ્વરૂપનું વિસ્મરણ, તે જ મોટો પ્રમાદ છે. જ્યારે આત્મા ભૂલી ગયા ત્યારે પ્રમાદ. ગમે તે ક્રિયા કરતા હોય, વાંચતા હોઈએ, પણ આત્મા ભૂલી ગયા તો એ પ્રમાદ જ છે, બીજું કાંઈ નથી. તો નિજ ભાવને વિસ્મરણ કરાવે છે, આત્મભાવને ભૂલાવી દે છે. કોણ? આ બધા સંગ, સર્વસંગ મોટા આશ્રવનું કારણ છે. મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે, સંગ છે, અને તે ભૂલાવે છે. એ વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે, આવે છે અને આવી શકે તેવી છે. અમે પ્રત્યક્ષ રૂબરૂ જોઈ છે, જોવામાં આવે છે, આપણને પણ કહે છે કે જોવામાં આવે એવું છે, અને જોઈ શકાય એટલે કે આવી શકે તેવી છે. આપણે અનુભવી જ રહ્યા છીએ, ખબર જ છે. તેથી અહોનિશ તે મોટા આશ્રવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે. આ જે બધા સંગ છે એમાં ઉદાસપણું રહે છે. અનિત્ય પદાર્થ કે અનિત્ય જે કાંઈ છે તે, એટલે કે દેહ પણ આવી ગયો, એના પ્રત્યે આસક્તિ નથી, ઉદાસીનતા છે. અને ઉદાસીનતાનો વ્યાસ સકળ દુઃખનો ત્યાં છે નાશ. ઉદાસીન જ્યાંથી થાય છે, જળથી ઉદાસીન થાય છે, તેને આત્મવૃત્તિ થાય છે. જળથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. પહેલાં જળથી ઉદાસીન થાય, પછી એવું કાઢી નાખીએ, સત્પુરુષનો દાસ થાય, સદગુરુ પ્રત્યે પ્રેમ પ્રતીતિ આવે, અને પછી દાસમાંથી પાછો દા કાઢી નાખે કે સહ તે હું છું, અહમ બ્રહ્માસ્મિ નહીં, પણ તે પરમાત્મા તે હવે હું છું. એટલે કે ઉદાસહ અહમ, પછી દાસહ અહમ, પછી સહ અહમ, એટલે સોહમ આવ્યું, અને પછી અહમ એવ અહમ. હવે હું જ તે બધું, પછી કાંઈ બોલવાનું રહેતું નથી. હું ને હું કહેતા ઓમ, હ રસ્વ ઉ, અને માથે મીંડું એટલે અનુસ્વાર, એટલે હ ઉ મ, એટલે હયાતી, વિદ્યમાનતા, પ્રત્યક્ષતા, ઉ જ્ઞાન સ્વરૂપ, અને માથે મીંડું તે સ્વરૂપ. એટલે કે હું જ્ઞાન સ્વરૂપ છું, તે પંચ પરમેષ્ઠી સ્વરૂપ કે સહજાત્મ સ્વરૂપ, અને એનો પણ મિની ફોર્મ ઓમ કહીએ છીએ, તે ઓમ જેવું જ આ હું થઈને રહ્યું. એટલે હું થઈને આત્મા હતો, હું કોણ? તો આત્મા થઈને રહ્યો, એવી દશા કરી જે છે. તો કે અહોનિશ તે મોટા આશ્રવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે, અને દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે. કૃપાળુદેવ લખે છે કે એટલી ઉદાસીનતા છે કે દિન બદિન પ્રતિદિન
ડે બાય ડે શું થાય છે? વધતા પરિણામ જાય છે. કયા વધતા પરિણામ? સમ્યક દર્શનના પછીના વધતા પરિણામ. જ્ઞાન દશા, જ્ઞાન ધારા, સુધાના દર્શન પછી, સુધાની ધારા પછીના કેટલાક દર્શન અને ધારા તો પ્રગટ્યા છે. વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ. પછી માત્ર બાકી રહી જાય તે કેવળ આત્મા સચ્ચૈતન્યમય સર્વાભાસ રહિત એ રહી જાય છે. તો એવા પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ યોગે ઈચ્છા રહે છે. અનન્ય કારણ યોગે ઈચ્છા રહે છે. અગત્યની વાત છે કે આત્મા જ્યાં સુધી યોગ પ્રવૃત્તિમાં હોય ત્યાં સુધી ઉકળતા પાણીની પેઠે તેના આત્મ પ્રદેશો ચંચળ હોય છે. જ્યાં સુધી આ યોગની પ્રવૃત્તિ છે ત્યાં સુધી એ ચંચળતાને ભજે છે. અને આત્માના અસંખ્યાત પ્રદેશમાં નાભી પ્રદેશ પાસે રહેલા 8 રૂચક પ્રદેશ તે સ્થિર છે, અચળ છે, અડગ છે અને તેને કાંઈ કર્મબંધ લાગતો નથી. એ નિર્બંધ છે, મુક્ત છે, કદી લાગ્યો નથી અને લાગશે નહીં એવી જ સ્થિતિ છે. તો વિચારવા જેવું છે કે ચલાયમાન પ્રદેશ છે, એટલે કે આત્માની પાસે જે આત્મ પ્રદેશો રહ્યા છે તેની વાત કરીએ છીએ.